રોજ એકનું એક ફરાળ ખાઈને કંટાળી ગયા હોય તો આજે હું લઈને આવી છું ફરાળી દહીં વડાની રેસીપી। ઉપવાસમાં પણ જલસો પડી જાય એવા સ્વાદિષ્ટ દહીં વડાની રેસીપી। ફરાળી વડા કઈ રીતે બનાવવા, દહીં વડા એકદમ ટેસ્ટી કઈ રીતના બનશે, બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે ફરાળી દહીં વડાની રેસીપી જોવા માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। વડા પણ એમ નામ ચટણી સાથે ખાશો તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો એના માટે હવે આપણે સૌથી પહેલાં તો દહીં લઈ લઈશું। દહીં વડા માટેનું દહીં અહીંયા આપણે પહેલાં તૈયાર કરી અને ફ્રીજમાં મૂકવાનું છે। તો અહીંયા મેં 200 ગ્રામ જેટલું દહીં લીધું છે, એમાં 3 ચમચી ખાંડનો પાવડર એ નાખી અને આવી રીતે ચાળી લઉં છું, જેનાથી દહીં છે એનું ટેસ્ટ છે એક લેવલ ઉપર વહી જશે અને આને ફ્રીજમાં મૂકવાથી એ પછીથી ખાવામાં ખૂબ જ આપણને ટેસ્ટી લાગશે। તો આવી રીતે સ્ટ્રેનરમાં દહીંને ચાળી અને હવે એને ફ્રીજમાં મૂકી દઈએ। હવે એક વાટકી ભરી અને સામો લઈએ। અહીંયા સામો અથવા મોરૈયો બંને એક જ છે, એ લઈ લઈશું। હવે એને મિક્સર જારમાં આપણે નાખી દઈએ। હવે એની અંદર આપણે 3 ચમચી જેટલા સાબુદાણા એડ કરીશું અને પછી આને ભાખરી જેવું કરકરું દળી લઈશું। તો મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી અને આવું ભાખરી જેવો લોટ બનાવી લઈએ। અને હવે એક નોનસ્ટિક પેનમાં 2 વાટકી જેટલું પાણી નાખી એમાં અડધી ચમચી મીઠું, 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, 1 પાવડું તેલ, 1 ચમચી જીરું નાખી થોડો લોટ એડ કરતા જઈએ અને જેવી રીતે આપણે ખીચું બનાવીએ એવી રીતે આ લોટનું ખીચું બનાવી લઈએ। તો આવી રીતે ફરાળી વડા બનાવવાથી વડા અંદરથી પણ કાચા રહેતા નથી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આવી રીતે વડા બનાવવા માટે આપણે એક ખીચું બનાવી લઈશું। હવે આપણે બધી જે ખીચાની જે વસ્તુ છે એને આવી રીતે મિક્સ કરી દઈશું અને પછી આને 5 મિનિટ સુધી ઢાંકી ધીમા તાપે એને સિજવા દઈશું। તો હવે આ બધું મિક્સ થઈ જાય એટલે 5 મિનિટ સુધી ધીમા તાપે એને સિજવા દઈએ તો આવું લોટના ફોર્મમાં થઈ જશે। જો તમને વધારે હાર્ડ લાગે તો તમે અડધો વાટકો જેટલું ગરમ પાણી રેડી શકો છો અને પછી હલાવીને મિક્સ કરશો એટલે લોટના ફોર્મમાં આવી જશે। હવે આપણે એને એક અલગ વાસણમાં લઈ લઈએ અને એને થોડું ઠરવા દઈએ। તો 5 મિનિટ પછી ઠરી જાય પછી 2 બાફેલા બટેકાને એની અંદર આવી રીતે છીણીને નાખી દઈશું। બાફેલા બટેકા પણ ઠંડા હોવા જોઈએ, ગરમ નહીં। હવે એની અંદર થોડા કાજુના ટુકડા, થોડા કિસમિસ, થોડા લીલા ધાણા, અડધી ચમચી જેટલું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર, 1 પાવડું તેલ નાખી બધું જ સરખી રીતે મિક્સ કરી દઈએ। ફ્રેન્ડ્સ, આ વડા બનાવવાની નવી રીત છે પણ ખૂબ જ સરસ રીત છે। આ રીતે જરૂરથી એકવાર ટ્રાય કરજો। હવે બંને હાથમાં થોડું પાણી લઈ આ વડાનો શેપ આપણે ગોળ ગોળ આપી દઈશું। તો બધા આ લોટમાંથી વડા બનાવી લઈએ। આમાંથી 15 થી 20 જેટલા વડા બને છે। તો બધા જ વડા આપણે આવી રીતે કરી અને પછી એને આપણે ધીમા તાપે તેલમાં તળી લઈશું। તો અહીંયા મેં વડા બનાવી લીધા છે, એને આપણે ધીમા તાપે તેલમાં તળી લઈશું। અહીંયા તેલ ખૂબ જ ગરમ કે ખૂબ જ ઠંડુ ના હોવું જોઈએ, મીડિયમ ગરમ રાખવાનું છે અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તળી લઈશું। અને આવી રીતે ઉલટાવવા માટે ચમચીનો ઉપયોગ કરશું, ઝારાનો ઉપયોગ નહીં કરીએ અને ચમચીથી જ આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે પછી લઈ લઈશું। તો આવી રીતે બધા જ વડાને તળી લઈશું। તો આવા વડા ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે। આને તમે ચટણી સાથે સર્વ કરી શકો છો। વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ એવા બને છે। તો હું તમને ચેક કરીને બતાડું છું કે આપણું વડું કઈ ફોર્મમાં બને છે। તો આવું વડું બને છે અને એને તમે ચટણી સાથે ખાશો તો પણ મજા આવશે। જો દહીં વડા ના ભાવતા હોય તો તમે આમનામ વડા તરીકે પણ એને ખાઈ શકો છો। અને દહીં વડા બનાવવા માટે આપણે થોડું હલકું ગરમ પાણી કરી લઈએ। તો આવા હુંફાળા પાણીમાં થોડી વાર માટે 5 મિનિટ સુધી વડાને પલાળી અને પછી બધું પાણી નિતારી અને પછી એક પ્લેટમાં લઈ લઈશું। ઉપરથી જે આપણે ઠંડુ દહીં કર્યું હતું એને આપણે એડ કરી દઈશું। તમે ઉપવાસ ના રહ્યા હોય તો પણ તમને ઇન્સ્ટન્ટલી દહીં વડા ખાવાનું મન થાય તો તમે આવા દહીં વડા બનાવી શકો છો। હવે એના ઉપર કાળા મરીનો પાવડર, ફરાળી મીઠું, લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર નાખી અને એને ગાર્નિશ કરીશું। તમને જો પસંદ હોય તો તમે એની અંદર ગ્રીન ચટણી પણ નાખી શકો છો। તો ફરાળી લીલી ચટણી બનાવી એને પણ તમે આમાં નાખી શકો છો, એમનામ પણ સરસ જ લાગશે। તો આવી રીતે તમે ફરાળી દહીં વડા બનાવી અને એન્જોય કરી શકો છો। તો જરૂરથી એકવાર ટ્રાય કરજો। તો મળીશું મારા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।